ટેન્શન માં બેઠો છું? અરે મમ્મી, મારા ભાઈબંધ ને સાપ કરડી ગયો તો ગઈકાલે, એટલે મેં મારી ગાડી વેચીને એને 1 લાખ રૂપિયા આપ્યા સારવાર માટે. હા તો એમાં હું, એ તો સારું કહેવાય. અને હવે એને હારું થઈ ગયું, તો હું એને કહું છું કે મારા 1 લાખ રૂપિયા તો લાય એમ. તો મને કહે કે હું મરી ગયો હતો તો ઉપર આવે જ લેવા. મેં કીધું નો જ આવે જ ને. તો કે તો ભૂલી જા ને. હે મમ્મી, આ અમારા લગ્નમાં બધા સગાવાલા કેમ અલગ અલગ ભાગતા હતા? એમાં એવું હતું કે મારા સગાવાલા જે બધા અંદર અંદર નહોતા બોલતા ને એને જ તેડાવ્યા હતા. ઓય, મારે પૈસા જોતા છે, દુકાને વસ્તુ લેવા જાવી છે. હા તો એક કામ કર, તું મને હાય કરીને મોકલ એટલે હું તને પૈસા મોકલી દઉં એમાં. ના હો, મારે એવા કઈ હાઈ ના પૈસા નથી જોતા, કોકની હાયું લાગે. મમ્મી, જીવનમાં એટલી બધી મુશ્કેલી આવે છે ને કે શું કરવું એ જ ખબર નથી પડતી. અરે એમાં હું મૂંઝાવાનું, જ્યારે મુશ્કેલી આવે ત્યારે એકવાર તારી પત્નીની સામે જોઈ લેવાનું. કેમ એમ? આવડી મોટી મુશ્કેલીને તો હાચવીને રાખી છે, તો નાની મોટી મુશ્કેલીમાં શું ડરવાનું? આમ જોવો ને લા, આપણે જે નવો પાવડર લાયા ને એનેથી મેં આરો ડ્રેસ ધોયો ને તો અરે ડ્રેસ હાવ ટૂંકો થઈ ગયો. તો હવે હું શું કરું? ઈ પાવડર ના હિસાબે ડ્રેસ ટૂંકો થયો. તો એક કામ કર, ઈ પાવડર થી તુંય નહીં લે, એટલે તું ટૂંકી થઈ જાય ને એટલે ડ્રેસ તને ફિટ આવી રહેશે. હા ભાઈ, તારી વાત તો સાચી છે, પણ કદાચ છે ને હું પાવડર થી નવ અને હું વધુ ટૂંકી થઈ જાઉં તો? અરે મારા બાપ, તું ચાહી આવી છે. પાવડર ના હિસાબે કોઈ વસ્તુ ટૂંકી ના થાય. કાપડ એવું હોય એવું હોય તાણે. મને એવું કે મને એવું થઈ જાય તો હું શું કરું પછી? અલી વડી પણ તું હાવ ગાંડા જેવી હે. તને બુદ્ધિ હે કે નહીં? ચાહે ફટકારે તું મને. નાની નાની વાતમાં તને સમજણ પડતી નહીં. પાવડર ના હિસાબે ડ્રેસ ટૂંકો થઈ જાય, તું ના તું ટૂંકી થઈ જાય. કોઈ માણસ તને ગમે તેમ બોલે એટલે તું માની લે. પણ થઈ જાય તો શું કરું પછી જો ડ્રેસ ટૂંકો? અલી તું આવડી ટૂંકી તો હે, હવે આનથી નાની શું થાય તું? હા, બુદ્ધિ વગરની વાતો કરે હે. ક્યાં બુદ્ધિ વગર? હું તમને પૂછવાઈ હતી ખાલી. બોલો, શું કામ છે? અરે તમારું કઈ કામ નથી, મને ખાલી એટલું કહો ને કે ટીનાબેન નું ઘર ક્યાં છે? શું કામ છે તારે એનું? અરે એનું એડ્રેસ કહી દો ને મને, એનું કામ છે, મારે એને જ કહેવાનું છે. અરે એમ કેમ કહું? કાલ સવારે કાંઈક થયું હોય તો મારું જ નામ આવે ને. 1.5 વર્ષ પહેલા એને 10 લાખની ગાડીની લોન લીધેલી છે, હવે હપ્તા નથી ભરતા એટલે ગાડી લેવા આવ્યો છું. ઓહો, એમ છે. જો અહીંથી આમ સીધા જાવ ને વળાંકમાં ઘર છે ને ઈ એનું છે. સારું, વાંધો નહીં, હાલો. કેમ છે ટીના માસી?